તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે આપણે જવાનું છે કામરેજ દાદા ભગવાનના મંદિરે દર્શન કરવા માટે। વચમાં આવે છે ઉગતાપોરના મેલડીમાનું મંદિર, ત્યાં પણ આપણે દર્શન કરતા જવાના છીએ। તો જો મારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરેથી દાદા ભગવાનના મંદિરે જવા માટે, કામરેજ જવા માટે। તો અહીંથી પહેલાં આપણે જઈશું કાપોદ્રા। તમે જોઈ શકો છો આપણે અહીંયા પૂગી ગયા છીએ કરમનાથ મહાદેવના ગેટે। અહીંથી આપણે આગળ જવાનું છે, અહીંથી સીધા જ આપણે આગળ જઈએ છીએ। આપણે ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ ધારુકા કોલેજ પાસે। તો આવો છે આજનો કાંક વ્યૂ, મસ્તનો વ્યૂ જોતો જોતો આપણે જઈએ છીએ આગળ આપણે જતાં આપણને રસ્તામાં મળી ગયું સીમાડા નાકા। આપણે પૂગી ગયા છીએ સીમાડા નાકા, અહીંથી આપણે સીધું જવાનું છે। રસ્તામાં આપણને જોવા મળ્યો દીપકમલ મોલ, કોણ કોણ અહીંયા આવેલું છે કોમેન્ટ કરી દેજો। ત્યાંથી આગળ ગયા તો મળ્યું સુરતનું પ્રાણી સંગ્રહાલય સરથાણા નેચર પાર્ક। પ્રાણી સંગ્રહાલયથી આપણે મિત્રો આવી ગયા છીએ આગળ અને ફાઇનલી આવી ગયું છે શ્યામધામ સર્કલ। શ્યામધામ સર્કલથી આપણે સીધું જવાનું છે આગળ। હવે આવશે લસકાણા, પછી ત્યારબાદ આવશે પાસોદરા અને રસ્તામાં આવશે હીરાનગર પણ આવશે। તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ લસકાણા, જે આગળ આવશે પાસોદરા, ત્યારબાદ આવશે હીરાનગર। જે આપણે જવાના છે પહેલાં મેલડીમાના દર્શન કરવા માટે, ત્યારબાદ આપણે જઈશું દાદા ભગવાનના મંદિરે કામરેજ। તો મિત્રો થોડીક જ વારમાં મેલડીમાનું મંદિર આવવાનું છે, તમે જોઈ શકો છો। મિત્રો ફાઇનલી આવી ગયું છે મેલડીમાનું મંદિર, હું તમને કરાવું છું દર્શન। તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ હરરોજ મેલડીમાના દર્શન કરવા આવે છે। તો આજે હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવું। તો મિત્રો તમે બધા કરી લો મેલડીમાના દર્શન। અહીંથી દર્શન કરીને આપણે હવે આ જવાનું છે આગળ કામરેજ ચોકડીથી સામેના રોડ ઉપર, તમે કરી લો દર્શન। તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ કામરેજ ચોકડી। કામરેજ ચોકડીથી આપણે જવાનું છે સામેના રોડ પર। તો આપણે જઈએ છીએ સામેના રોડ ઉપર। સામેના રોડ ઉપર જ ત્યાં આવેલું છે દાદા ભગવાનનું મંદિર, તમે જોઈ શકો છો। આપણે જઈ રહ્યા છીએ અત્યારમાં સામેના રોડ ઉપર। તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છીએ સામેના રોડ ઉપર, ચોકડી પાસ કરીને તમે સામે જોઈ શકો છો દાદા ભગવાનનું મંદિર દેખાઈ રહ્યું છે, ત્યાં જ આપણે જવાનું છે દર્શન કરવા માટે। તમને બધી ડિટેલ્સમાં વિડીયો બતાવવાનો છું, તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે કામરેજ દાદા ભગવાનના મંદિરે દર્શન કરવા માટે। તો મેં દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવું। તમે અંદર દર્શન કરી લો, હું તમને દર્શન કરાવું છું। તો આ છે શંકર ભગવાનનું મંદિર અને આ બીજું મંદિર છે એ ત્યાંના સ્વામીનું મંદિર છે, તમે જોઈ શકો છો। અહીંયા એક અતિથિગૃહ પણ છે, તો તમને બતાવું છું। આ છે મિત્રો અતિથિગૃહ, અહીંયા કોઈ બહારથી ટુરિસ્ટ આવે છે તો અહીંયા પોતાની રૂમ રાખીને રહી શકે છે। અને અતિથિગૃહની બાજુમાં ભોજનાલયની પણ સુવિધા છે, ત્યાં ટુરિસ્ટ જમી પણ શકે છે। તો ખૂબ મોટી જગ્યા છે, અહીંયા તમે એકવાર જરૂર દર્શન કરવા આવો। અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભોજન લેવા માટે। તો હવે ચાલો આપણે આગળ જઈએ। અહીંયા એક બારી છે આગળ, ત્યાંથી ભોજનનો ટોકન લેવાનું હોય છે, તો ત્યારબાદ આપણને ભોજનાલયમાં એન્ટ્રી મળે છે। જોઈ લો સામેની સાઈડથી લેવાની છે આપણે ટિકિટ। તો મિત્રો ફાઇનલી આપણે લાઇનમાં ઊભા રહી ગયા છીએ ટિકિટ લેવા માટે, અને આપણે લઈ લીધી છે ભોજનની ટિકિટ। ફક્ત ને ફક્ત 40 રૂપિયા છે, તમારે જેટલું ખાવું એટલું આપે છે, તમે જોઈ શકો છો। આપણે લઈ લીધી ટિકિટ, હવે આપણે જઈએ છીએ ભોજનાલયમાં। તો મિત્રો આવું કાંક છે જમવાનું, ખૂબ સારું જમણવારની ડીશ છે, તમે જોઈ શકો છો। મિત્રો હવે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ જમીને બહાર। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારો વિડીયો છેલ્લે સુધી જોયો। જો મારો વિડીયો તમને બધાને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દીધો બધા। જય દ્વારકાધીશ।